દિયોદરના ઓગડ ખાતે ઠાકોર સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં બનાસકાંઠા, પાટણ અને વાવ થરાદ 3 જિલ્લાના પ્રતિનિધિઓએ અને મોટી સંખ્યામાં 3 જિલ્લાના યુવાનો વડીલોએ ભાગ લીધો. આ બેઠકમાં સમાજ સુધારણા પર ચર્ચા કરવામાં આવી અને એક સમાજ એક રિવાજ સૂત્ર હેઠળ નવા નિયમો ઘડવામાં આવ્યા. સમાજમાં નીતિ વિષયક સુધારા, લગ્નમાં જન્મમાં માત્ર 100 વ્યક્તિઓ જ જઈ શકશે, ડીજે, ઓઢમણા, વરઘોડા પર પ્રતિબંધ, મરણની બધી વિધિઓ 5 દિવસમાં પૂર્ણ કરવાની ફરજિયાત, સગાઈ સમયે યુવતીઓને મોબાઈલ ભેટમાં આપવા પર પ્રતિબંધ, મામેરાની રકમ 11,000થી 1,51,000 રૂપિયા વચ્ચે રાખવામાં આવી છે. કન્યા પક્ષને માત્ર 5 ઓઢમણા આપવા, રસોડા સેટની મર્યાદા 11,000થી 21,000 રૂપિયા, મરણ પછી કાપડની સોળ લાવવાની મનાઈ, નિયમોનો ભંગ કરનારને 51,000 રૂપિયાનો દંડ. આ નવા નિયમોનો અમલ 4 જાન્યુઆરી 2024થી કરવામાં આવશે. ઠાકોર સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓએ આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી છે. સંવાદદાતા ચેલાજી ઠાકોર સાથે કેમેરામેન વાઘેલા પાંચાજી આર, દીવ મિરર ન્યૂઝ, બનાસકાંઠા. આપણે અમલમાં મૂકવાના. હા, એટલે ભલામણો એવી જાહેરાત કરો કે આપણો વિજય થઈ જાય. બોલો ઓગણજી મહારાજ કી જય. વાહ, ખૂબ ખૂબ તમને સલામ વંદન. હમણાં બધા વક્તા કહેતા હતા કે ઠાકોર સમાજ ચારે બાજુથી રસ્તા બ્લોક થઈ ગયા છે, પણ મારે ઠાકોર સમાજના તમામ યુવાનો, વડીલો, માતાઓને સૌ પ્રથમ એને નમન કરો, વંદન કરો કે આ તડકાના ઉભા છે. એ મને ખ્યાલ છે કે ઠાકોર સમાજના બંધારણની વાત એને અંતરમાં મૂકવાની છે અને એને અમલ કરવા ઉભા છે. અને ખરેખર તમને વંદન કરું છું કે આપણે આ એક દિવસ આપણી કસોટીનો દિવસ છે. આપણે એરણ ઉપર મૂકવાનો છે. અહીંયા આપણાને જે આપણા આગેવાનો વંચાણે